રાજકોટમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। ત્યારે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ નારાજ પૂર્વ કોર્પોરેટરોને મનાવવા માટે મેદાનમાં ઉતરવું પડ્યું છે। તો બીજી તરફ આજે જ્યારે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપે ખૂબ મોટો ખેલ પાડી દીધો છે। આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા છે, જેમાં આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વિતરણ બાદ આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે। પક્ષમાં ઊભો થયેલો આ વિરોધનો જુવાળ રોકવા માટે ભાજપ હાઈકમાન્ડ હરકતમાં આવી ગયું છે। રાજકોટમાં સર્જાયેલી આ સ્થિતિને થાળે પાડવા માટે ડેમેજ કંટ્રોલની જવાબદારી વરિષ્ઠ નેતા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને સોંપવામાં આવી છે। ગઈકાલે મોડી રાત્રે રાજકોટના વિવિધ વિસ્તારોમાં બેઠકોનો દોર શરૂ થયો હતો, જેમાં નારાજ પૂર્વ નગરસેવકોને મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। રાજકોટમાં વોર્ડ નંબર 13માં જબરજસ્ત નારાજગી ભાજપમાં જોવા મળી છે। અહીં સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા પૂર્વ નગરસેવક સુરેન્દ્રસિંહ વાળા અને નીતિન રામાણી સાથે લાંબી ચર્ચા હાથ ધરવામાં આવી હતી। નીતિન રામાણીને ટિકિટ ન મળતા પક્ષના કાર્યાલય પર જઈને તેમણે થોડાક સમય અગાઉ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। તેમના સમર્થકોએ પણ સોશિયલ મીડિયા અને રસ્તા પર ઉતરીને પક્ષના નિર્ણયની સામે નારાજગી વ્યક્ત કરી હતી। આ સ્થિતિમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે માટે પરસોત્તમ રૂપાલાએ મધ્યસ્થી કરીને બંને નેતાઓને શાંત પાડ્યા છે। તો હવે રાજકોટ મનપામાં આજે કયો ખેલ થયો છે તે વિશે જાણકારી મેળવીએ તો ચૂંટણી રૂપી યુદ્ધમાં અત્યારે સૌથી વધારે ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ની થઈ રહી છે। કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડમાં ભાજપે હવે ગાબડું પાડી દીધું છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખાભાઈ મોરવડિયા અને અપક્ષ દેવરાજભાઈ સોનારાએ પોતાના ફોર્મ પરત ખેંચી ભાજપના ઉમેદવાર નિલેશ હેરબાને સમર્થન આપ્યું છે। તો હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર લાખાભાઈ મોરવડિયાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। શું નામ છે તમારું? મારું નામ લાખાભાઈ નરસિંહભાઈ મોરવાડિયા, વોર્ડ નંબર 15। લાખાભાઈ, વોર્ડ નંબર 15 માંથી આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી, હા, ફોર્મ પરત ખેંચી રહ્યા છે, શું કારણ છે? એનું કારણ એ છે કે આ વખતે છે ને જે ટિકિટમાં વહેંચણીમાં જે વોર્ડનો હેરફેર કરી નાખ્યા હતા। ગયા વખતે હું 6 નંબર વોર્ડમાં લડ્યો હતો, મને 15 નંબર વોર્ડમાં મારી ટીમ નથી, જ્યાંથી મારી ટીમ નથી ત્યાંથી મારું કોઈ વર્ચસ્વ નથી, ત્યાં મને ટિકિટ આપવામાં આવી છે। એટલે મારી ટીમ વગર મને એમ લાગ્યું કે મારે અહીંયા કણે લડવું ન જોઈએ, અહીંયા કણે કોઈ આપણને કોઈ ઓળખતું નથી, એટલે મેં મારું ફોર્મ સ્વૈચ્છિક પાછું ખેંચી લઉં છું। ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારે હું પ્રવીણભાઈ સોરાણી, આપણે ભાજપમાંથી હું એમને મારું સમર્થન કરું છું અને આપણે નિલેશભાઈ હેરબા એને મારું સમર્થન કરું છું ભાજપમાંથી। આમ આદમી પાર્ટીમાં કોણે તમને આ રીતે વોર્ડ નંબર 15 માંથી ટિકિટ આપી હતી? એ મને ઉપરથી આવી હતી, દિલ્હીથી, દિલ્હીવાળા માણસો અહીંયા હતા ને ઉપરથી આવી હતી। શું કહીને તમે જોડાણા ભાજપમાં? બસ મને મારો સમાજ ત્યાં છે, મારા સમાજનો અહીં અન્યાય કર્યો છે, અહીં 6 નંબરમાં આ પાર્ટીએ। ગયા વખતે 6 નંબર વોર્ડમાં અમારા સમાજને 2 ટિકિટ આપી હતી, આ વખતે 6 નંબર વોર્ડમાં એક પણ ટિકિટ આપવામાં આવી નથી। ત્યાં 11,700નું મતદાન છે। સૌથી પહેલા નંબરે મતદાન અમારા કોળી સમાજનું છે। તમને ઉમેદવાર તરીકે વોર્ડ બદલાવ્યો, તમને ટિકિટ આપી, ત્યારે વાત હતી કઈ? ત્યાર પછી મેં જોયું, ટીમ જોઈ 15 નંબરની, મને ટીમ બરોબર ન લાગી, એટલે મેં સ્વૈચ્છિક મેં વિચાર કરી લીધો કે આમાં લડવાનું કાંઈ ફાયદો છે નહીં। મેં ટીમ જોઈને, ત્યાં કોઈ ટીમ જ નથી, ભલે એની સાથે હું છું, પ્રવીણભાઈની સાથે હું છું, પ્રવીણભાઈ જ્યાં રહેશે એની સાથે છું, એ મારા જૂના નેતા છે। આ સમગ્ર રમત પાછળ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ આ રમત પાછળ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું મનાય છે। ભાજપના રણનીતિકારોએ દિગ્ગજ નેતા વસરામ સાગઠિયાને હરાવવા માટે અત્યારથી જ મોરચો મજબૂત કરી દીધો છે। 2 મજબૂત ઉમેદવારો હટી જતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ થવાની છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13માં અપક્ષ ઉમેદવાર રાજુભાઈ મૈયડની નારાજગી દૂર કરવામાં સફળ રહ્યું છે અને હવે રાજુભાઈ મૈયડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને હવે તેમની નારાજગી દૂર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને આજે રાજુભાઈ મૈયડે પણ પોતાની અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ,
જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.